નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે સ્ટોરી પરથી ઇંગ્લિશ શીખવાનો ટ્રાય કરીશું. ઠીક છે, તો સ્ટોરીનું ટાઇટલ છે મોંગ્સ આર્મ સ્પોટ. મોંગ્સ આર્મ સ્પોટ એટલે કે મોંગ્સ એટલે કે સાધુ, આર્મ સ્પોટ એટલે કે ભિક્ષાપાત્ર, મોંગ્સનું સાધુનું ભિક્ષાપાત્ર, એવી જે સ્ટોરીનું ટાઇટલ છે. હવે આપણે જોઈશું સ્ટોરી શું કહેવા માંગે છે. એમાં આવતા ઇમ્પોર્ટન્ટ ઇંગ્લિશ વર્ડ્સ આપણે સમજીશું, બરાબર, જેથી કરીને આપણું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થાય. અને કેવું હોય કે સ્ટોરી પરથી ઇંગ્લિશ આપણે જ્યારે સમજતા હોઈએ, શીખવાનો ટ્રાય કરતા હોય ત્યારે થોડું ઇન્ટરેસ્ટિંગ બી લાગે. ઠીક છે, એ બોરિંગ ના લાગે એટલા માટે. તો ચલો શરૂ કરીએ. વન્સ અ મોંક કેમ ટુ ધ કિંગ્સ પેલેસ. વન્સ એટલે એકવાર, અ મોંક એટલે એક સાધુ, કેમ ટુ ધ કિંગ્સ પેલેસ. કેમ કમનું ભૂતકાળ છે, પાસ્ટ છે, બરાબર. કમનું કેમ ટુ ધી કિંગ્સ પેલેસ. કિંગ્સ પેલેસ એટલે મહેલ, કિંગ્સ એટલે રાજાના, રાજાના મહેલે, મહેલમાં આવ્યો. કોણ આવ્યું? એક સાધુ. એકવાર એક સાધુ રાજાના મહેલમાં આવ્યો. ઇટ વોઝ ધ કિંગ્સ રૂલ ટુ ફુલફિલ એની વિશ ઓફ ધ ફર્સ્ટ પર્સન હુ કેમ ટુ હિઝ પેલેસ ટુ આસ્ક ફોર એનીથિંગ. એટલે કે ઇટ વોઝ ધ કિંગ્સ રૂલ. આ આખી જે સ્ટોરી છે એ ભૂતકાળમાં હશે. ઠીક છે, એટલે અહીંયા બધું જે છે એ બધું ભૂતકાળમાં તમને જોવા મળશે, બરાબર, મોસ્ટ ઓફ ધ થિંગ્સ. તો ઇટ વોઝ ધ કિંગ્સ રૂલ. કિંગ્સ રૂલ રાજાનો નિયમ હતો. શું નિયમ હતો? ટુ ફુલફિલ એટલે પૂરું કરવું. એની વિશ, અહીંયા વિશ એટલે ઈચ્છા, એની કોઈ પણ ઈચ્છા પૂરી કરવાનો એનો નિયમ હતો. કોની ઈચ્છા? ઓફ ધ ફર્સ્ટ પર્સન હુ કેમ ટુ હિઝ પેલેસ ટુ આસ્ક ફોર એનીથિંગ. કે એવા માણસની કે જે સૌથી પહેલા એના મહેલમાં આવે કંઈ પણ માગવા માટે, એવા માણસની વિશ પૂરી કરવી, એવો રાજાનો નિયમ હતો. સો ધ કિંગ સેડ ટુ હિમ, આસ્ક વોટ એવર યુ વોન્ટ. એટલે રાજાએ એને કહ્યું, માગો તમારે જે જોઈએ તે. મોંક વોઝ કેરિંગ અ સ્મોલ આર્મ સ્પોટ વિથ હિમ. મોંક જે હતો એ મતલબ જે સાધુ હતા એમને કેરિંગ કેરિંગ એટલે કે એમની સાથે હોવું, એમની સાથે લઈ જવું. કેરિંગ અ સ્મોલ પોટ એટલે નાનું, સ્મોલ આર્મ સ્પોટ નાનું ભિક્ષાપાત્ર, વિથ હિમ એટલે જે સાધુ હતા એ એમની સાથે નાનું ભિક્ષાપાત્ર લઈને આવેલા હતા. હોલ્ડિંગ ઇન હિઝ હેન્ડ એટલે કે એમના હાથમાં લઈને આવેલા હતા. હી સેડ એટલે કે સાધુએ કહ્યું, જસ્ટ ફિલ ઇટ વિથ ગોલ્ડ કોઇન્સ. સાધુએ ભિક્ષાપાત્ર બતાવીને કહ્યું કે આ જે ભિક્ષાપાત્ર છે, જસ્ટ ફિલ ઇટ વિથ ગોલ્ડ કોઇન્સ એટલે કે એને તમે સોનાના સિક્કાઓથી ભરી દો. કિંગ થોટ, વોટ કુડ બી સિમ્પલર દેન ધીસ. રાજાએ વિચાર્યું કે વોટ કુડ બી સિમ્પલર, સિમ્પલર એટલે આસાન, દેન ધીસ આના કરતા, દેન એટલે એના કમ્પેરિઝન બતાવે કે આના કરતા સરળ શું હોઈ શકે. સિમ્પલર એટલે સરળ, સિમ્પલ ઉપરથી સિમ્પલર. વોટ કુડ બી સિમ્પલર દેન ધીસ એટલે કે આના કરતા સરળ શું હોઈ શકે. સરળ એટલે કે જે એમના જોડે ભિક્ષાપાત્ર હતું નાનકડું, એમાં સોનાના સિક્કાથી ભરવાનું કોઈ, એ તો એમના માટે, રાજા માટે બહુ મામૂલી વસ્તુ હતી. એટલા માટે એમણે કહ્યું કે વોટ કુડ બી સિમ્પલર દેન ધીસ, આનાથી સરળ શું હોઈ શકે, એવું રાજાએ વિચાર્યું. સો કિંગ આસ્ક્ડ હિઝ સર્વન્ટ ટુ બ્રિંગ ગોલ્ડ કોઇન્સ ટુ ફિલ ધ પોટ. એટલે રાજાએ એના નોકરને કહ્યું, સોનાના સિક્કા લાવવા કહ્યું અને એ સિક્કાઓથી એ ભિક્ષાપાત્ર ભરવા કહ્યું. ઠીક છે. ગોલ્ડ કોઇન્સ વર બોટ એન્ડ put into the arm spot, but it remained empty. ગોલ્ડ કોઇન્સ લાવવામાં આવ્યા, ગોલ્ડ કોઇન્સ વર બોટ. જો અહીંયા ગોલ્ડ કોઇન્સ જે છે સબ્જેક્ટ છે, વર બોટ એટલે કે આ જે આખું વાક્ય થયું એ પેસિવ થયું, પાસ્ટનું પેસિવ છે, સિમ્પલ પાસ્ટનું પેસિવ છે, એટલા માટે અહીંયા વર બોટ. નહીતર ઘણાને કન્ફ્યુઝ થાય કે વર કે વોઝ હોય તો પછી આઈએનજી આવવું જોઈએ. ઠીક છે, જે વર્બ હોય, ક્રિયાપદ હોય, એમાં આઈએનજી લાગવું જોઈએ. પરંતુ આ જે સેન્ટેન્સ છે એ પાસ્ટ છે એટલે કે સિમ્પલ પાસ્ટનું પેસિવ છે, એટલા માટે કે એમાં જે ઓબ્જેક્ટ હોય એને સબ્જેક્ટ બનાવવામાં આવે, બરાબર. અહીંયા એવું હોય કે સર્વન્ટ વોઝ બ્રિંગિંગ ગોલ્ડ કોઇન્સ, તો વોઝ પછી આઈએનજી બ્રિંગિંગ આવે. પરંતુ અહીંયા ગોલ્ડ કોઇન્સને સબ્જેક્ટ બનાવવામાં આવે, એટલા માટે ગોલ્ડ કોઇન્સ વર, અહીંયા ગોલ્ડ કોઇન્સ વધારે હતા એટલે એ પ્લુરલમાં આવે એટલે કે બહુવચનમાં આવે, એટલા માટે વર લાગ્યું. અધરવાઇઝ એક કોઈન હોત તો વોઝ આવે. ઠીક છે. ગોલ્ડ કોઇન્સ વર બોટ એટલે કે સોનાના સિક્કા લાવવામાં આવે, એન્ડ પટ ઇન્ટુ આર્મ સ્પોટ એટલે એને ભિક્ષાપાત્રમાં મૂકવામાં આવે. બટ ઇટ રિમેઇન્ડ એમ્પ્ટી. ઇટ રિમેઇન્ડ એટલે કે રહ્યું, એમ્પ્ટી એટલે ખાલી, અને રહ્યું, રિમેઇન્ડ એટલે કે ખાલી રહ્યું, પરંતુ એ ખાલી રહ્યું. આર્મ સ્પોટમાં એના જે ભિક્ષાપાત્રમાં સોનાના સિક્કા મૂક્યા, પરંતુ એ ખાલી રહ્યું, બરાબર. જેટલા સિક્કા લાવે એના મનમાં કે આટલા સિક્કાથી ભરાઈ જશે, પરંતુ હજુ પણ એ ખાલી હતું. King asked for more coins to be put into the arm spot.
રાજાએ વધારે સોનાના સિક્કા લાવવા કહ્યું અને એ ભિક્ષાપાત્રમાં મૂકવા કહ્યું. બટ ઇટ વોઝ સ્ટીલ લુકિંગ એમ્પ્ટી. એમ્પ્ટી એટલે ખાલી. બરાબર. લુકિંગ એટલે કે દેખાવું. એ હજુ પણ એ ખાલી દેખાતું હતું. કિંગ એમ્પ્ટીડ ઓલ હિઝ ટ્રીઝર. રાજાએ એમ્પ્ટીડ એટલે કે ખાલી કર્યું. ઓલ હિઝ ટ્રીઝર. ટ્રીઝર એટલે કે ખજાનો. રાજાએ એનો બધો જ ખજાનો ખાલી કરી દીધો. બટ ધેટ વેસલ રિમેઇન્ડ એમ્પ્ટી. ધેટ વેસલ એટલે કે વેસલ એટલે જે ભિક્ષાપાત્રને અહીંયા વેસલ નામ આપવામાં આવ્યું એટલા માટે વેસલ વર્ડ યુઝ થયો છે. રિમેઇન્ડ એમ્પ્ટી એટલે કે રાજાએ આખું એનો ખજાનો ખાલી કરી દીધો, પરંતુ એ જે વેસલ હતી, એ જે ભિક્ષાપાત્ર હતું, હજુ પણ ખાલી હતું. એવરીથિંગ કિંગ હેડ વોઝ પટ ઇનટુ ધેટ પોટ. એટલે જેટલું રાજા જોડે એવરીથિંગ જેટલું બી રાજા જોડે હતું બધું જ એ ભિક્ષાપાત્રમાં મૂકવામાં આવ્યું. બટ ઇટ રિમેઇન્ડ એમ્પ્ટી. પરંતુ એ ખાલી રહ્યું. ધ મોર ધ કિંગ પુટ ઇનટુ ધેટ પોટ ધ એમ્પ્ટીયર ઇટ બીકમ. કે રાજા જેટલું પણ એમાં મૂકતા હતા એ પાત્રમાં, તો એટલું જ એ ખાલી થતું જતું હતું. ધ મોર અ કિંગ પુટ ઇનટુ ધેટ પોટ ધ એમ્પ્ટીયર ઇટ બીકેમ. એટલે ખાલી થતું જતું હતું. King realized that it was impossible to fill that pot because it was magical. રાજાને રિયલાઇઝ થયું, એમને સમજાયું that શું સમજાયું? It was impossible to fill that pot because એટલે કે એમને એવું સમજાયું કે it was impossible to fill that pot કે અશક્ય છે. શું અશક્ય છે? કે આ જે ભિક્ષાપાત્રને ભરવું. કેમ? Because કેમ? એનું કારણ બતાવ્યું. It was magical. રાજાને એવું થયું કે એમને એવું રિયલાઇઝ થયું કે આ ભિક્ષાપાત્રને ભરવું ઇમ્પોસિબલ છે, અશક્ય છે. કેમ કે એ મેજિકલ છે. ઇટ વોઝ મેજિકલ એટલે જાદુઈ ભિક્ષાપાત્ર એમ છે એવું એમને લાગ્યું. કિંગ સેડ, યોર વેસલ ઇઝ નોટ ઓર્ડિનરી. તમારું એટલે રાજાએ કહ્યું એ સાધુને કે તમારી જે વેસલ છે એટલે કે જે પાત્ર છે ઇઝ નોટ ઓર્ડિનરી કે સામાન્ય નથી. ઇટ ઇઝ બિયોન્ડ માય એબિલિટી ટુ ફીલ ઇટ. કે બિયોન્ડ એટલે કે થી વધારે, એમ થી ઊંચું. માય એબિલિટી કે એમની એબિલિટીથી એમના સામર્થ્ય, એબિલિટી કે સામર્થ્ય, એમના સામર્થ્યથી એ કંઈક વધારે જ છે. એને પૂરું કરવા એટલે મતલબ એને ભરવું, એનાથી ભરવું એમના સામર્થ્યથી વધારે છે એમ. એમનું સામર્થ્ય નથી એવું કહેવાનું અહીંયા મિનિંગ એવો થાય કે એને ભરવું એમનું સામર્થ્ય નથી. બીકોઝ ઇટ ઇઝ બિયોન્ડ હિઝ એબિલિટી. એમની એબિલિટી જે છે, એમની કેપેસિટી જે છે, એમની એના કરતાં એ બહુ વધારે છે. કંઈક એમાં છે એવું કે જેના કારણે ભરી નથી શકતા. ધેટ ઇઝ વાય હી ઇઝ સેઇંગ ધેટ ઇટ ઇઝ બિયોન્ડ માય એબિલિટી ટુ ફીલ ઇટ. મે આઈ આસ્ક વોટ ધ સિક્રેટ ઓફ ધીસ વેસલ ઇઝ. એમને પ્રશ્ન કર્યો. મે આઈ આસ્ક, શું હું તમને પૂછી શકું? વોટ ધ સિક્રેટ ઓફ ધ વેસલ ઇઝ. કે આ સિક્રેટ એટલે કે રહસ્ય, કે આ જે પાત્ર છે એનું રહસ્ય શું છે? મોન્ક સ્ટાર્ટેડ લાફિંગ. સાધુ હસવા લાગ્યા. એન્ડ સેડ, કહ્યું, ધેર ઇઝ નો સ્પેશિયલ સિક્રેટ. એનું કોઈ સ્પેશિયલ સિક્રેટ, કોઈ સ્પેશિયલ એનું રહસ્ય નથી. While I was walking, જ્યારે હું ચાલતો હતો, I found a human skull. ત્યારે મને હ્યુમન સ્કલ એટલે કે ખોપડી, એટલે કે માણસની ખોપડી મળી. એન્ડ ધીસ આર્મ સ્પોટ વોઝ મેડ ઓફ ધેટ હ્યુમન સ્કલ. એટલે કે આ જે ભિક્ષાપાત્ર છે એ માણસની ખોપડીમાંથી બનેલું છે. બરાબર. એટલા માટે એ ભરાતું નથી. એનો કહેવાનો મતલબ એવો છે. એટલે અહીંયા સીધો મોરલ ઓફ ધ સ્ટોરી એવું છે કે માણસનું જે મગજ છે, દિમાગ છે, એ ક્યારેય ફૂલફિલ થતું નથી. એટલે ક્યારે ભરાતું નથી, ક્યારે સંતોષ થતો નથી માણસના દિમાગને. એટલે માણસના દિમાગથી એ જે પાત્ર બનેલું હતું એટલા માટે એમાં ગમે તેટલું ના, પરંતુ એ ભરાય જ નહીં. ઠીક છે. એવો આ જે સ્ટોરીનો મોરલ હતો કે એનું જે બોધ કહેવાય. ઠીક છે. એવું સમજાવવા માંગતા હતા સાધુ. તો આ હતી સ્ટોરી, અને એના પરથી એને આપણે ગુજરાતીમાં સમજ્યા. આઈ હોપ કે તમને સ્ટોરી સમજાઈ હશે, અને જે પણ મેં શું કહેવાય કે ગુજરાતીમાં સમજાવવાનો પ્રયાસ કર્યો એ પણ તમને ગમ્યો હશે. તો અગર ગમ્યો હોય તો લાઈક કરજો, અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો જે પણ ઇંગ્લિશ શીખવા માંગતા હોય, સમજવા માંગતા હોય આ રીતે. કેમ કે એકદમ બેઝિક છે આ બધું. ઠીક છે. અગર આ રીતે તમે કોઈ સ્ટોરી લઈને અને એના વર્ડ સમજશો, એના સેન્ટેન્સ ફોર્મેશન સમજશો, તો જેથી શું થાય, તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થતું રહેશે ધીરે ધીરે. ટાઈમ લાગે, પરંતુ ધીરે ધીરે તમે આવી પ્રેક્ટિસ કરતા રહો તો ડેફિનેટલી ઇમ્પ્રૂવ થશે. બરાબર. તો આજના વિડીયોમાં બસ આટલું જ. તો લાઈક અને શેર કરજો, અને હા, ચેનલને અગર તમને આવા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને તમારી કોઈ સજેશન હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો. ઠીક છે. તો થેન્ક યુ વેરી મચ. બાય બાય.